રામ રામ, જય સિયારામ. જો હા, એની ગોલુડીની માં 4 દિવસથી ગુમ થઈ ગયા હતા. હવે મળી ગયા છે અને ધારાઓ આવે છે. જો મનુષ્ય આટલો સમજુ છે, આટલી બુદ્ધિ આપી છે, તો પણ માં ઓળખી નથી શકતા. પણ આ જાનવર અબોલા જીવ કેવો માણસોને ઓળખી શકે છે. એ જો એની માને આ જો અને ઓળખી શકીએ છીએ. એની માં 4 દિવસ પછી આવી, કાલથી એને ખબર પડી, તો એ ધારાઓ આવે છે. અને વંદના સંઘારને પણ ધન્યવાદ. એ બધાને જોરદારમાં જોરદાર સેવા કરી છે. આ જો કેટલા ગોલુડિયા છે. ખરેખર ભગવાન માણસોમાં છે, પણ આપણે ઓળખી નથી શકતા. માણસ ભગવાન આપણે સારું કામ કરવા માટે મૂક્યો છે, પણ આપણે કામ કરતા નથી. જે સારું કરે છે એ સંત જ છે. ખરેખર ધરતી માતાની જય, ભારત માતાની જય. જય શ્રી રામ. જો ભગવાનનું નામ લઈને કામ કરશે એ ક્યારેય દુઃખી નહીં થાય. અને આ જો એની માં એને કેવો રમાડે છે. જો 4-5 દિવસ મળ્યા નહોતા, કાલથી આવે છે. તો દૂધ પીરાવવા આવે. અને માણસોમાં ભગવાન બુદ્ધિ આપી છે, એમાં પણ બુદ્ધિ આપી છે, પણ એને વિવેક નથી આપ્યો. એટલે વિવેક આપણે કોઈ નથી આપતો, પણ જોરદાર આપ્યો છે. ને ખરેખર ધન્યવાદ ભગવાનને, જે બધાને એવો જોરદાર બનાવ્યો છે. મારું નામ દેવચંદ સંઘાર બિદડા. જય હિન્દ, જય ભારત, જય સિયારામ, જય ધરતી માતા. હજુ કેવો જોરદાર રમે છે. ઓ રાજુભાઈ છે, આ બબીતાબેન છે, અને ઓલો કાલુભાઈ છે. કાલુભાઈ, ઓલો નાનું રાજુ. મારું નામ દેવચંદ સંઘાર બિદડા, તાલુકો માંડવી, કચ્છ. જય હિન્દ, જય ભારત, જય સિયારામ.